મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સ્તરીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વિવિધ શાળાઓમાં કુલ 390 જેટલા ભૂલકાઓને ઉત્સાહભેર પ્રવેશ આપવામાં આવ્યો। મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા શૈક્ષણિક અભિયાનોના સફળતાપૂર્વક 24 વર્ષ પૂર્ણ થયા। મુખ્ય હેતુ દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાનું અને સમાજમાં જાગૃતિ લાવવાનું। પોતાના પ્રેરણાદાયી વક્તવ્ય દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડનગર બીએન હાઈસ્કૂલના વિદ્યાર્થી જીવનનો એક અનન્ય પ્રસંગ વાગોળ્યો, જેમાં મિત્રો સાથે ટિફિન વહેંચીને જમવાની વાત દ્વારા તેમણે બાળકોને સહકાર, સમાનતા અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું। તો મુખ્યમંત્રી વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી સાથે આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી યાત્રાના પ્રણેતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વતન ભૂમિથી આ વર્ષે 24મો શાળા પ્રવેશોત્સવ શરૂ કરવાની મને સૌભાગ્ય તક મળી છે। વધારે આનંદ એ વાતનો છે કે આદરણીય શ્રી મોદી સાહેબે જે સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું તે આ બીએન હાઈસ્કૂલ, એમાં આજે 390 જેટલા બાળકોના નામાંકન કરવાની પણ સાથે સાથે મને તક મળી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ શાળામાં પ્રવેશોત્સવમાં હાજરી આપી અને બેટી પઢાઓ બેટી બચાવો અંતર્ગત ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું અને શિક્ષણ પ્રત્યે ખૂબ જ ભાર મૂકવા માટે સમજાવ્યું બાળકોને કે હવે સમાજ પણ જાગૃત થયો છે, બેટીઓને પણ પઢાવે છે, એટલે ભણાવવાનું ચાલુ રાખ્યું છે। અને હું જોઉં સુધી અત્યારે મારી શાળામાં પણ 60 થી 65% જેટલી દીકરીઓ અભ્યાસ કરે છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સ્કૂલમાં પધાર્યા હતા, એ બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર। અને એમના માર્ગદર્શનથી અમારા સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્સાહિત થયા છે। અને ખાસ તો કન્યા કેળવણી મહોત્સવ એટલે દીકરીઓ માટે સરકારે જે યોજનાઓ બહાર પાડી છે, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, તો એમાં જે બાળકોને જે સ્કોલરશિપ મળે છે અને એ સ્કોલરશિપનો ઉપયોગ કરીને બાળકો વિદ્યાર્થીનીઓ પોતાનું જે ભણતર આગળ વધારે છે, એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। એમાં સરકારશ્રીનું પ્રાધાન્ય હતું કન્યા કેળવણી અને પ્રગતિનો પ્રવેશોત્સવ। બાળકને જ કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું કે શિક્ષણ હશે તો જ કોઈ પણ દેશ, સમાજ કે ગામ સુધરશે। શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। અમારા ધોરણ 9 ની અંદર 195 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, જ્યારે ધોરણ 11 ની અંદર 125 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારી શાળાની મુલાકાતે આવ્યા હતા। આ પ્રવેશોત્સવમાં એમને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી બધાને આવકાર્યા, વધાવ્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર।